નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે પ્રથમ નવરાત્રિએ સવારે 9:30 કલાકે મંદિરના પૂજારી દશરથભાઈ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવ્યો હતો, જેમાં 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે પ્રથમ નવરાત્રિએ સવારે 9:30 કલાકે મંદિરના પૂજારી દશરથભાઈ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવ્યો હતો, જેમાં 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. ઘટ સ્થાપનમાં વિધિમાં અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહજી રાઠોડ, પ્રવીણસિંહ સોલંકી તથા મંદિરના મેનેજર દિલીપસિંહ કુપાવત હાજર રહ્યા હતા. સવારથી અંબિકા માતાજી મંદિરે ખૂબ મોટી સંખ્યામાં માય ભક્તોએ મા અંબાના દર્શન કરી 108 પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી. અંબામાના મંદિરે આવવાથી અનેરો આનંદ થાય છે અને અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે. એટલે નવરાત્રિના દિવસે અમે અમારી મનોકામના પૂર્ણ કરી ધજા ચડાવી છે અને દર્શન કર્યા છે. મા અંબા બધાની મનોકામના પૂર્ણ કરે અને બધાને આશીર્વાદ આપે એવી મારી ઈચ્છા છે. આજથી આસો એકમથી ખેડબ્રહ્મા માતાજી મંદિરે નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે સવારે મા જગદંબાનું ષોડશોપચારથી રાજોપચારથી પૂજા અર્ચન થયું. ત્યારબાદ સવારમાં દૂધથી અભિષેક કરવામાં આવ્યો અને 9:30 થી 11 ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સાહેબશ્રીના હસ્તે જગદંબાના મંદિરે ઘટ સ્થાપન થયું. મા જગદંબાના દર્શન કરવા ખૂબ જ ભક્તો આવેલા છે. દરરોજ મા જગદંબાની ખૂબ ઉપાસના, પૂજન, અર્ચન વગેરે થશે. અષ્ટમીના દિવસે મા જગદંબાના ચાચર ચોકમાં નવચંડી હવન થશે અને રોજ મા જગદંબાના ચાચર ચોકમાં જગદંબાના ગરબા રમાશે. જય અંબે. આજથી શારદીય નવરાત્રે ચાલુ થતાં માઈ ભક્તોને નવરાત્રિની શુભકામનાઓ. આજ રોજ સવારે 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવેલ. મંદિર તરફથી નવરાત્રિમાં આવનાર તમામ યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. જય અંબે. ખેડબ્રહ્માથી જયેશ ઠાકોરનો અહેવાલ. હિરેન્શા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.